કેમ છો મિત્ર? મારું નામ મુકેશ રાવત અને હું વારંવાર જોતો હોય છું કે સોશિયલ મીડિયામાં ઘણા એવા જે સમાજના સુધારો કરવાવાળા વ્યક્તિઓ જેવા કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, સરદાર વલ્લભભાઈ પટેલ કે પછી બીજા કોઈ પણ સામાજિક નેતાઓ હોય જે સમાજમાં આપણા વિકાસ માટેના કામો કર્યા હોય, એમને કંઈ સમાજ માટે ભોગ આપ્યો હોય, એમને તકલીફો પોતાના જીવનમાં વેઠી પણ એ લોકોએ આપણા દેશ માટે, સમાજ માટે કંઈ કામ કરીને જ્યાં હોય. તો હું દરેક સમાજના, દરેક ધર્મના લોકોને હું મારા દ્વારા અપીલ કરું છું કે આવા કોઈ પણ જે સમાજ સુધારકો હોય, નેતાઓ હોય, તો એ કોઈ પણ જાતિ કે કોઈ પણ ધર્મના હોય હે ને. છેલ્લે આપણે તો મૂળ તો હિન્દુ કે મુસ્લિમ આપણે એક ભારતના નાગરિક છીએ અને છેલ્લે જતાં આપણે એક જ બ્લડના વ્યક્તિઓ છે. આપણા ડીએનએ એક જ છેલ્લે જતાં એક જ થાય, બરાબર. તમે ગમે તે જગ્યાએ જાઓ, એ કોઈ પણ જાતિના હોય, છેલ્લે જતાં આપણે બધા એક જ ડીએનએના વ્યક્તિઓ છીએ. તો કોઈ પણ સમાજના વ્યક્તિ હોય, મહાન વ્યક્તિ હોય, દાખલા તરીકે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હોય કે પછી સરદાર વલ્લભભાઈ પટેલ હોય કે કોઈ પણ બીજા કોઈ ધર્મના સમાજ સુધારક હોય કે પછી બ્રાહ્મણ ધર્મના કોઈ પણ હોય, તો કોઈ પણ આવા મહાન વ્યક્તિઓ વિશે આપણે કોઈ પણ જગ્યાએ ખરાબ ટિપ્પણી ન કરવી જોઈએ. એમના પ્રત્યે આપણામાં આદરની ભાવના હોવી જોઈએ કે એ લોકો પોતાના જીવનમાં પોતે તકલીફ વેઠીને સમાજ માટે ઘણું કરીને જે આપણા સમાજ માટે એમને, દાખલા તરીકે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે પોતાના જીવનમાં બહુ તકલીફો વેઠી અને એમને એવું સંવિધાન બનાવ્યું કે દેશમાં બધા લોકો, છેવાડાના લોકો સુધી એ સમાનતા, સંપ્રભુતા અને બધાને કાયદાકીય જે ન્યાય પૂરતો મળી રહે એના માટે કામ કર્યું. તો આવા બધા સરદાર વલ્લભભાઈ પટેલે પણ આખા દેશના બધા પણ જે પણ રજવાડાઓ હતા એને એક કરવાનું કામ કર્યું, દેશમાં ભેળવવાનું કામ કર્યું, એમાં ખૂબ સારી એવી મદદ કરી. તો આવા લોકો પ્રત્યે આપણે કોઈ દિવસ અપશબ્દો કે એવા ઉચ્ચારવા ના જોઈએ, એમને માન આપવું જોઈએ અને એમના આપણા આદર્શ બનાવવા જોઈએ, જેનાથી આપણા બાળકો પણ એમના વિરોધી ના થાય, એમનામાંથી કંઈક શીખ. દાખલા તરીકે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એ પણ એક મહાન વિભૂતિ હતા, જેમણે દેશ માટે એમને પોતે ઘણી બધી તકલીફો વેઠી છતાં એમને સમાજમાં સમાનતા આવે, સમાજમાં બધાનો સરખો વિકાસ થાય, બધાને વોટ આપવાનો અધિકાર સરખો મળે, એ માટે એમને ઘણી મહેનત કરી, એમને ન્યાય લોકોને સારી રીતે મળે એના માટે પણ ઘણું, બધાને સમાનતા મળે એના માટે ઘણું કામ કર્યું છે. તો કોઈ પણ વ્યક્તિએ આવા મહાન વ્યક્તિઓ પર ટિપ્પણી ના કરવી જોઈએ, એમનું અપમાન ના કરવું જોઈએ, કેમ કે આપણાથી તો કંઈ થઈ શકવાનું નથી. આપણે એમની સમકક્ષમાં એમના પગના ધૂળ સમાન પણ નથી. તો આપણે એવા મહાન વ્યક્તિઓ વિશે કંઈ બોલવું ના જોઈએ. તો તમને લોકોને કેવું લાગ્યું મારા વિચારો? તો સારા લાગ્યા હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, તમે શું કહેવા માગો છો આ બાબતે, અને શેર કરજો. થેન્ક યુ વેરી મચ.